જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જઈએ છીએ એનાવિસ્ટાના સૌથી ઊંચા ટાવર ઉપર, જેનું નામ છે એનાવિસ્ટા ટાવર. આ ટાવરનું નામ છે એનાવિસ્ટા. તો અહીંયા થઈને થોડું વોકિંગ છે અને એના પછી આપણે જવાનું હોય છે. જો આ માછલીઓ કેટલી મસ્ત છે, રંગબેરંગી. તો આ પાર્કમાં, આખા પાર્કમાં આવી રીતે બધું જોવાનું જ છે. આનું નાના નાના એવા ઝરણા, ગાર્ડન, માઉન્ટેન બધું અલગ અલગ છે. જુઓ, આ ટાવર છે એનાવિસ્ટા ટાવર. તો આ ટાવરના આપણે ટોપ ઉપર જવાનું છે. આ લગભગ 80 ફીટ જેટલું ઊંચું છે. 60 to 80 ફીટ જેટલું છે ઊંચું. અને એના ઉપર ચડવા માટે આપણને 85 to 86 મતલબ 85 to 86 સ્ટેપ આપણને ઉપર ચડવા માટે જોઈએ છે. ત્યાંથી આપણને જો આ વ્યૂ જોવા મળે ને, એ 360 ડિગ્રીનું પેરામિક જે વ્યૂ કહેવાય ને, એ એરિયા છે આપણને ચારે બાજુ. એના પહાડો તો જુઓ કેવું લાગે ઉપરથી, એ બધું નીચે કેવું એકદમ લાગે છે. પછી અહીંયા ચારે બાજુ આવા ગ્લાસ બી છે, ગ્લાસ રૂફ. ઉપરથી તો બધું કેવું એકદમ નાનું નાનું લાગે છે. જો એનાવિસ્ટા ટાવર. તો આપણે નીચે આવી ગયા છીએ. હવે જે આગળ જવાનો જે રસ્તો છે ને, એ અહીંયા થઈને આપણે જઈએ. તો જો હાડપિંજર કેવા લાગે. પછી આના લવ પોઈન્ટ કહેવાય છે, જે આટલા માઉન્ટેન ઉપર આટલું ઊંચું હાર્ટ ઉપર, અહીંયા કોઈને પ્રપોઝ કરવું હોય, કંઈ નહીં કરવું હોય તો બી કરી શકે. એનું નામ જ છે લવ પોઈન્ટ. જો મહારાજા ટેડી બિયર. તો આપણે હવે જઈ રહ્યા છીએ એનાવિસ્ટાના ટાવરનું લાસ્ટ પોઈન્ટ જોવા માટે, જે છોકરાઓને રમવાનું ને બધું છે. જોવા એ ચિડિયાઘર કહેવાય આના. ચિડિયાઘર નાના નાના એવા ઘર ટાઈપ બનાવેલા છે. અંદર ચીડીઓ, મતલબ આપણા પક્ષીઓ ને બધું હોય ને, એ પણ એવું હોય નહીં અસલીમાં, પણ આ છોકરાઓને રમવા માટેનું, કે જે નાના છોકરાઓ હોય ને, એ લોકો અહીંયા એમનો ટાઈમ પાસ કરે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.